સ્વાગત છે સુપરફાસ્ટ સમાચાર જોઈએ તે પહેલા સાણંદમાં જે રીતે દારૂ પાર્ટીનું કૌભાંડ ઝડપાયું, દારૂ પાર્ટીમાં અનેક લોકો ઝડપાયા છે, તેને લઈને પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે। સીધા જઈએ અત્યારે નામ ખોલાવેલું છે और એની ડિટેલમાં અમે મૂળ સુધી જઈને એ જે 20-30 બોટલનો જે જથ્થો હતો એ ક્યાંથી લાવ્યા હતા એની મૂળ સુધી અમે જઈએ। એના પહેલી એક દિવસ પહેલાં પણ અમે કલર બ્લુ એન્ડ ગ્રીનમાં એક બંગલોમાં એક એવી પ્રકારની મહેફિલ ચાલતી હતી, એમાં પણ એક કેસ કરવામાં આવેલો છે। એમાં 12 આરોપી હતા, એ 12 આરોપીની કાલ અટક કરવામાં આવી હતી। ઓર આ પ્રકારની કોઈ પણ જે પ્રવૃત્તિઓ છે એને માટે અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને આખી ગુજરાત પોલીસ જે છે કટિબદ્ધ છે કે કોઈ પણ સંજોગોમાં એવી તમામ પ્રકારની પ્રવૃત્તિઓ રોકવા માટે અમે અમારી તરફથી જો પૂરતા પ્રયત્ન કરીએ અને 100% અમારે જે એફર્ટ છે જેટલો તમામ જગ્યા અમે રેડ કરવાની, ચેક કરવાની આ કામગીરી અમારી ચાલુ રહેશે અને પહેલાં પણ ચાલુ હતી। આ જે જગ્યા હતી આ જગ્યા આ જે બેન્કેટ હોલ છે તો અહીંયા એની એક બર્થડે પાર્ટી હતી અને બર્થડે જેનું હતું એનું નામ પ્રતીક સાંગી છે અને પ્રતીક સાંગી જો એ મિત નામના માણસથી જે દારૂનો જથ્થો મંગાવેલો હતો અને આ જે જગ્યા ભાડાની હતી આ એને મેમ્બરશિપ છે તો એમને આપેલી છે, આ એની તપાસ અત્યારે ચાલુ છે અને એમાં જે પણ કોઈ બીજા કોઈ પણ સંડોવેલા હોય એના ત્યાંનો ક્લબનો કોઈ સ્ટાફ પણ સંડોવેલો હોય તો એની પણ જે ડિટેલમાં અમે જઈએ અને જે પણ આ આખા પ્રોસેસમાં જે સંડોવેલા હોય બધાને અમે એને વિરુદ્ધ ગુનો દાખલ એની ડિટેલમાં તપાસ અત્યારે ચાલુ છે। એમ જે તમને ખબર હોય કે જે ટોટલ 39 આરોપીઓ હતા અને જે ડિટેન કરવામાં હતો એની સંખ્યા બહુ વધારે હતી, તો એની કાગળ કાર્યવાહી કર્યા પછી અને તમામને 39 અમે પૂછપરછ કરી અને પૂછપરછને આધારે જો એક્ઝેક્ટ ખબર કઢાઈ કે જે મુદ્દામાલ અહીંયા સુધી કઈ રીતે પહોંચ્યો। અમારી જે ટીમ જ્યાં પહોંચી હતી તો પછી તે વખતે કોઈ એમનો કોઈ સ્ટાફ ત્યાં હાજર હતો નથી અને જે આ એક બંધ બેન્કેટ હોલમાં ચાલતો હતો પણ હોટલનો અગર આ જે ક્લબનો કોઈ અગર સ્ટાફ યા મેનેજર યા એમનો કોઈ ઉપરનો મેનેજમેન્ટ એમાં એના જોડે કોઈ સંકળાયેલો હોય તો એને પણ એને વિરુદ્ધ પણ અમે કાર્યવાહી કરીશું। આ જિલ્લાના તમામ હોટલ્સ, તમામ ગેસ્ટ હાઉસીસ અને આ જિલ્લાના તમામ જે રિસોર્ટ છે એ અમે કન્ટિન્યુઅસ અમારી એસઓજી, એલસીબી અને લોકલ ટીમ તરફથી એની તમામ પ્રકારની ચેકિંગ ચાલુ રહેશે। અમે લગભગ છેલ્લા 1 વર્ષમાં 5000થી વધારે લગભગ દારૂના કેસો કરેલા છે અને એ આવા આપને માધ્યમથી આ કહેવા માગું છું કે જે આ વિસ્તારમાં જેટલા પણ રિસોર્ટ્સ છે અને જેટલા પણ એ વીકેન્ડ વિલાસ છે એ તમામની અમારી જે ડિટેલ્ડ ચેકિંગ અત્યારે પણ ચાલુ રહેશે અને આવી પ્રકારની પ્રવૃત્તિ ફ્યુચરમાં ના બને એવી અમે 100% ચોક્કસ એમાં તકેદારી રાખીએ। પ્રતીક જે છે અત્યાર સુધીની તપાસમાં એને 2-3 એને નામથી કંપનીઓ જેમાં એ ડાયરેક્ટર છે એને અત્યારે જો એમાં ચાલુ હાલતમાં કઈ કંપની છે આ બધી ડિટેલ અમે ફર્ધર એના ઇન્ટ્રોગેશનમાં ખબર પડશે। બંને જે રેડ થઈ છે બાતમીના આધારે થયેલી છે અને અમારી પાસે જે ગુપ્ત બાતમી મળી એને આધારે જે ચોક્કસ એક ટીમ બનાવીને જોઈએ એક જોઈન્ટ ટીમ અને રેડ કરી। પ્રતીકની કંપનીઓ અત્યારે એક્ઝેક્ટ એનું નામ શું છે આ મને પણ અત્યારે જોઈએ અને એક વખત એનાથી જે મને ખબર પડશે તો હું આપને એની ગ્રુપ ઉપર મીડિયા ગ્રુપ ઉપર મેસેજ કરી દઈશ। અત્યાર સુધી પ્રાઇમા ફેસી જે છે અને એનો જ ફ્રેન્ડ સર્કલ હતું જે અહીંયા પાર્ટીમાં જે હાજર હતા और એને પ્રાઇમા ફેસી જે સોશિયલ મીડિયા અને મારફતે જે એની વોટ્સઅપને માધ્યમથી એને ઇન્વિટેશન આપવામાં આવ્યો હતો, એમનો બર્થડે હતો અને એના જે બધો ફ્રેન્ડ ગ્રુપ અને એની ફેમિલી જ અહીંયા હાજર હતી। એની પિકઅપ ડ્રોપિંગમાં એને જે મુદ્દામાલ લાવવા માટે કઈ કઈ ગાડીઓ યુઝ થયેલી છે એની પણ તપાસ અત્યારે ચાલુ છે। અત્યાર સુધી જે અમારી પાસે જે ભરેલી જે બોટલો મળી છે અને જે ખાલી બોટલો મળી છે એ કોઈ પણ ગાડીમાં મળી નથી, તો એને કારણે અમે એને કોઈ પણ ગાડી અત્યાર સુધી ડિટેન કરી નથી, પણ એમાંથી કોઈ પણ ગાડી જે એના ટ્રાન્સપોર્ટેશનમાં જે યુઝ થયેલી છે
હોય એને પણ અમે ડિટેન કરવામાં આવશે. આગળની તપાસ જે છે આ મેઇન અમારો જે આ દારૂનો જથ્થો હતો આ કઈ રીતે અહીંયા પહોંચ્યો હતો ઓર જે મોકલનાર છે એને બીજો કોઈ મોકલેલો હોય આ પણ ડિટેલમાં અમે તપાસ કરીએ છીએ. બાકી અમારી અત્યારે જે છે અત્યાર સુધીની જે વીકેન્ડ વિલાજ અને જે ફાર્મ હાઉસ રિસોર્ટ્સની જે ચેકિંગ હતી અમે ફરીથી ઓર વધારી દઈએ તો એવા પ્રકારના જુગાર યા દારૂની પ્રવૃત્તિ ચાલતી હોય તો એ તમામ પ્રકારથી અટકાવવા અમે પ્રયત્નરત છે. एक जो है ना ये किसके नाम से क्या कंपनी સાણંદમાં જે રીતે દારૂ પાર્ટી ઝડપાય છે, બર્થડે પાર્ટીમાં મોટી માત્રામાં દારૂ લાવવામાં આવ્યો હતો અને 50થી પણ વધુ યુવક યુવતીઓ જે છે તે દારૂ પાર્ટી કરતા ઝડપાયા છે. પોલીસની કાર્યવાહીમાં પર્દાફાશ થયો છે. આ સાથે જ દારૂ ક્યાંથી મંગાવવામાં આવ્યો હતો એ સમગ્ર બાબતે પોલીસ બાંયધરી આપી છે કે કાર્યવાહી કરવામાં આવશે. પણ બીજો સવાલ એ થઈ રહ્યો છે, ગુજરાતમાં મોટી મોટી વાતો કરવામાં આવી છે, દારૂબંધીની પણ માત્ર કાગળ ઉપર હોય એવું જ લાગી રહ્યું છે, કારણ કે આ નબીરાઓ બિંદાસ દારૂ પાર્ટી કરતા ઝડપાયા છે. सर एक महफिल का केस लॉन्च किया है, क्या पूरा केस कितने लोग जो है वो अरेस्ट किए गए और किस प्रकार से इसका आयोजन था? कल रात को अहमदाबाद ग्राम्य की 3 पुलिस स्टेशन की टीम ने मिलके और एलसीबी और इनकी टीम ने मिलके एक जॉइंट रेड करी थी और इस ऑपरेशन में हमने ग्लेड 1 करके गोल्फ रिसोर्ट है, उस गोल्फ रिसोर्ट के बैंकेट हॉल में एक बर्थडे पार्टी थी. उस बर्थडे पार्टी में लिकर सर्व किया जा रहा था और उसके बेसिस पे एक महफिल का केस किया गया और उस पार्टी में जितने भी लोग थे सभी का ब्रेथ एनालिसिस से और इनका मेडिकल करवाया गया. उसमें से 39 लोग जो थे ऐसे थे जिन्होंने लिकर कंज्यूम किया हुआ था. उनमें 26 महिलाएं थी और 13 पुरुष थे. 13 पुरुष जो है हमारे कस्टडी में है और महिलाओं को जो है नोटिस देके उनको फर्दर तपास के लिए बुलाया जाएगा. और इसमें जो अभी तक टोटल 5 बॉटल्स मिली है और इसके अलावा खाली बॉटल्स भी मिली है. ये मुद्दामाल जो लिकर है वो कहाँ से लेके आया गया ये इसके बारे में हम डिटेल तपास करेंगे. और इससे पहले भी एक दिन पहले कलार ब्लू एंड ग्रीन में एक बंगलों में 12 लोगों के खिलाफ एक महफिल का केस किया गया था. उसमें ये सब लोग जो एक रेंटेड विला में वहाँ पर सभी बैठ के जो एक महफिल कर रहे थे और इसके बेसिस पे गुना दाखिल किया गया था. और अहमदाबाद ग्राम्य पुलिस जो है हमारे विस्तार में जितनी भी वीकेंड विलाज रिसोर्ट्स और जितने भी होटल ढाबा ये सब जितने इनकी सभी की कंटिन्यूस चेकिंग चालू रखती है. और इसके अलावा हमारा जो इन्फॉर्मर का नेटवर्क है उसके आधार पर इन सभी जगह पे हमारी जो चेकिंग है वो चेकिंग चालू रहेगी और भविष्य में इस प्रकार का कोई बनाव नहीं बने इसके लिए हम सतत प्रयासरत रहेंगे. सर ये केस को लेकर किस प्रकार का इन्वेस्टिगेशन किया जाएगा? तो હવે નજર